ગૌશાળાને લાભાર્થે આપણે બધા બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આ કથાના મુખ્ય યજમાન છે પ્રભાબેન, એમનો સમગ્ર પરિવાર, અન્ય સર્વે નાના મોટા બધા યજમાનો અને બધાના સાથ સહકારથી આ સુંદર મજાનું કથાનું આયોજન થયું. ગૌ માતાના લાભાર્થે, ગૌશાળાના લાભાર્થે આ આયોજન થયું. આપ બધા જાણો છો કે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ ગૌ સેવા થઈ રહી છે અને ગાય જે છે આ ચલિયાન ગૌશાળાની છે નહીં, આ તો હમણાં આપણે ગયા હતા ઈ જ છે. હા ગઈકાલે ગયા હતા ચલિયાન ગૌશાળા. બહુ સોજી અને ડાય ગાય હતી એમ કહેતા હતા બધા. પગ નીચેથી વયા જાય તો બી કંઈ કરે નહીં એવી એકદમ ડાય ગાય. હજી વિયાણી હતી તો બી લઈને આવ્યા ને તો આવી, નહીતર વાછડું છોડીને આવે નહીં. એકદમ ભાવવાળી એક ગાય. આમ તમે જોવા જાઓ તો ગાય માતાનું પ્રાગટ્ય સમુદ્ર મંથન વખતે થયું છે. સમુદ્રમાંથી ગાય માતાની ઉત્પત્તિ થઈ છે. ઘણીવાર એક પ્રશ્ન સૃષ્ટિ વિશે તમે બધાએ સાંભળ્યો હોય કે પેલા આંબો કે પેલા ગોઠલી. આ દુનિયામાં પેલા આંબો થયો કે પેલા ગોઠલી થઈ? આવો કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમે એનો શું ઉત્તર આપો? પેલા બોરડી થઈ કે પેલા બોરનો ઠળિયો થયો? બધી આ લાગુ પડે ને, બધી આ વાત આવે. પેલા મુરગી થઈ કે પેલા ઈંડું? ઈંડા વિના મુરગી નો થાય, મુરગી વિના ઈંડું નો થાય. તો આ દુનિયામાં પહેલું વહેલું આવ્યું ક્યાંથી? પેલું ઈંડું આવ્યું કે પેલા મુરગી આવી? એમ ગાયની બાબતમાં બી એ પ્રશ્ન આવે તો સૌથી પહેલી ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો ભાગવતમાં ગઈકાલે આપણે જે સાંભળ્યું સમુદ્ર મંથનની કથા, એ સમુદ્ર મંથનમાં 14 રત્નો નીકળ્યા. એમાંનું એક રત્ન એ કામધેનુ ગાય. 14 રત્નોમાંનું એક રત્ન કામધેનુ ગાય. ગાય છે એ રત્ન છે. 14 રત્નો, જેમાં લક્ષ્મીજી બી નીકળ્યા, અમૃત બી નીકળ્યું, ઘણું બધું નીકળ્યું સમુદ્ર મંથન વખતે. એમાંનું એક રત્ન એટલે ગૌ માતા છે. અને એ ગૌ માતા, એમની સેવા આજે ગૌ સેવા મંડળ દ્વારા પણ ખૂબ સારી થઈ રહી છે. બધી ગૌશાળાઓમાં ખૂબ ગાય માતાની સેવા થઈ રહી છે. લોકો તન મન ધનથી એમાં સેવા કરી રહ્યા છે. એક ભાઈનું તો મેં ટેટોડા ગૌશાળામાં સાંભળ્યું, નામ તો ભૂલી ગયો, પણ એ બહુ દૂરથી આમ પૈસાવાળા માણસ છે, પણ પોતે પોતાનું ટિફિન લઈને ગાયોની સેવા કરવા આવે. ગૌશાળાનું ખાતા પણ નથી અને આખો દિવસ ગાયોની સેવા કરે. હે પપ્પાજી, પપ્પાજી એ જે નામ પેલો સુરત સુકાઈ જાય એને કરતા બાપાને રેવા દો એમ એમ નામ જે હોય. હું એને પ્રસાદનું બોક્સ દેતો આવ્યો. મેં કે તમે આટલી સારી સેવા કરો છો એટલે, અને ઘરનું ટિફિન લાવી અને સેવા કરે, ગૌશાળાનું ખાવાનું. એટલે આવા બધા ભાવનાવાળા માણસો, આ જ્યારે પૂર આવ્યું થોડા વર્ષો પહેલા, અને એમાં ટેટોડા ગૌશાળામાં થોડું વધારે નુકસાન થયેલું, અને આ શશિકાંતભાઈની તો બધા કીટ વિતરણ કરવા માટે ગયેલા. 2-4 કીટ વધી હતી તો
કહ્યું કે ભાઈ અહીંયા ગૌશાળા છે ત્યાં જઈએ, અને જોયું ને ખબર પડી કે આટલું બધું નુકસાન થયું. ત્યાંથી બધા સેવામાં લાગ્યા. આજે કેટલા મોટા મોટા શેડ બનાવીને ગૌશાળા કેટલી ભવ્ય બનાવી રહ્યા છે. અમારે રોહિતભાઈ સોની બી કહેતા હતા કે હમણાં એક ડાયરો ત્યાં કરાવેલો ટેટોડા ગૌશાળામાં બધાની. રોહિતભાઈ તો એનું જે મકાન છે ને એ અમારા ઉતારા માટે પરમેનન્ટ કરી રાખ્યું છે. આ વખતે તો એમને ગાર્ડન બહુ સારો બનાવી દીધો. આ પ્રવીણભાઈ પ્રજાપતિએ કથા કરાવી ને એ કથા પેલા તો એમને કરાવવાની હતી, પણ એ વિચારવામાં રહ્યા ત્યાં પ્રવીણભાઈ હાથમાંથી લઈ ગયા ને રોહિતભાઈ. હા, એટલે એમની નહીતર ઈચ્છા હતી કે કથા કરાવડાવી છે. પણ બહુ સારો પરિવાર. અમુક તમારા ડીસા ગામમાં અમુક જોઈએ ને તો આપણને બહુ આનંદ થાય. એમના બાપુજી એમને બે ભાઈઓને નોખા કરીને ગયેલા કે તમે બે ધંધો નોખો કરો. બાપુજી તો હવે ધામમાં થઈ ગયા, દેવ થઈ ગયા. હમણાં એ બે ભાઈ નક્કી કર્યું કે આપણે પાછું ભેગું કરી નાખવું છે. એટલે હમણાં શોરૂમ બનાવે છે ભેગો બે ભાઈઓ. નોખું થયા પછી પાછું ભેગું થતું હોય આ કળિયુગમાં સતયુગ નહીં તો બીજું શું કહેવાય ભાઈ? એને કળિયુગમાં સતયુગ છે એવું કહેવાય. આજે એક બીજા ભાઈ તમારા ડીસાના આવેલા સવારે મને મળવા માટે. એમનું નામ હર્ષદભાઈ હતું, જુવાનિયા હતા. એના પિતાજીનું નામ રણછોડભાઈ. આપણને એમ થાય કે ભારત ભૂમિ કેવી ભાગ્યશાળી ભૂમિ છે. એ હર્ષદભાઈના પિતા રણછોડભાઈ પ્રજાપતિ બીમાર પડ્યા હશે તો આ હર્ષદભાઈ આમ ખોળામાં માથું પિતાજીનું રાખી અને ગાલે હાથ ફેરવે અને રામ રામ ભજન કરાવડાવે. બોલો રામ, એટલે એના પિતાજી રામ બોલે. એમના પિતાશ્રીએ બી ખૂબ ભજન કરેલું રણછોડભાઈ. પણ છતાંય અંતકાળે જ્યારે માણસનો અંતકાળ આવે અને ત્યારે પરમાત્માનું સ્મરણ કરતા કરતા શરીર છૂટે તો એ આત્માની સદગતિ થાય ને ભગવાનના ધામમાં જાય. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં બોલ્યા કે જેવા ભાવનું સ્મરણ કરતા થકા દેહ છોડે એવા ભાવને પામે. એટલે આ દીકરો એના પિતાને રામનું ભજન કરાવે અને પાછો પૂછે વૃત્તિ એની ભગવાનમાં રહેવી જોઈએ. એટલે હર્ષદભાઈ એના પિતાને પૂછે કે તમારા રામ ક્યાં ગયા છે? તો કે રણછોડ ને ગોતવા ગયા છે. એનું નામ રણછોડ, કે રણછોડ ને ગોતવા ગયા છે. એટલે આ ભાઈ પપ્પાની હારે થોડી આમ ભાવથી વાત કરતા કે રણછોડ એના પિતાનું નામ. એટલે કે રણછોડ હાથમાં આવે એવો નથી કે ને. એના પિતા કે ના, એ કે રણછોડ છે ને એ બી હાથમાં આવે. એ કે વળી પાછા કે રણછોડ થોડોક વાંકો છે કાંઈ કે. તેના બાપુજી કે રણછોડ વાંકો નથી, એ થોડો નટખટ છે. આ એના બાપુજીની વાત કરે ને ઓલા ભગવાનની વાત કરે. તો મેં જોયો એનો વિડીયો, મને એમ થયું કે જે દીકરો એના બાપાને અંતકાળે ભગવાનમય રાખે એ આ ભારત ભૂમિમાં થાય, બીજે ક્યાંય થાય. આવા સંતાનો, આવી આપણી ભારતીય સંસ્કૃતિ એ આપણને બધાને ખૂબ આનંદ દેનારી છે. અને એક એક પુરુષો આ દેશમાં આવ્યા, કેવા કેવા કાર્યો કરીને ગયા. એની પાછળ આ પરંપરાઓ ચાલતી જ રહી. એક પથમેળા ગૌશાળા શરૂ થઈને એનાથી પ્રેરણા લઈ કેટલી ગૌશાળાઓ ચાલી. એક જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. આજ કેટલી જગ્યાએ ખાલી ગુજરાતમાં નહીં ભારતભરમાં સદાવ્રતો ચાલે છે. ભારતભરમાં જ્યાં જાવ ત્યાં થોડો બી સમાજ હોય બાપાનો અનુયાયી એટલે સદાવ્રત તો હાલતું. ખવડાવવામાં પાછી પાની. એક મહાપુરુષ આ દુનિયામાં આવે તો એની પાછળ હજારો માણસોને પ્રેરણા મળે. હજારો માણસો. મેં ઝારખંડ સ્ટેટમાં કથા કરેલી, ત્યાં બી જલારામ બાપાનું મંદિર. પછી લગભગ મેં ટાટાનગરમાં કથા કરી. ટાટાનગરમાં ત્યાં બી બાપાનું મંદિર, અને ત્યાં પણ લોકો આવું સદાવ્રત ચલાવે. બધી હું જઈ આવ્યો છું એટલે કહું કે આખા ભારત વર્ષમાં આજે આ કાર્ય ચાલે છે.
એક ગૌશાળાથી કેટલી ગૌશાળાઓ બની. અને આ ભારત દેશની ભૂમિ એવી છે કે અહીંયા સમયે સમયે એવા મહાપુરુષો આવતા રહ્યા અને એવા મહાપુરુષોને કારણે આજે આપણા ભારતમાં धर्म અને संस्कृति जड़वाती रही. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. एक બહુ સારી આ બધી પંક્તિઓ લખાણી કે આ દુનિયામાં ઘણા બધા દેશો છે પણ એમાં ભારત દેશ ઈ શ્રેષ્ઠ છે. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले है इसकी ये गुलिस्तान हमारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આપણે તો કહેવાય એમ, होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती. जिस आज मारे थोड़ी गंगानी વાત કરવી છે એટલે તમને પહેલા આ વાત કરું કે सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले है इसकी ये गुलिस्तान हम. અમે તો એના પક્ષીઓ છીએ અને હિન્દુસ્તાન તો બગીચો છે. અને કહ્યું કે આ વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ આવી અને ગઈ, ઉત્પન્ન થઈ અને ભૂસાઈ ગઈ, પણ એક હિન્દુસ્તાની સનાતન વૈદિક સંસ્કૃતિ આજ પણ જીવતી છે. તો એનું કંઈક કારણ છે. यूनान और मिस्र और रोमा सब मिट गए जहां से. यूनान और मिस्र और रोमा सब मिट गए जहां से. अब तक मगर है बाकी नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. सदियों रहा है दुश्मन दौरे जहां हमारा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. અને આ ભારત ભૂમિમાં આપણે ભલે થોડા કદાચ એટલા બધા સમૃદ્ધ ન હોઈએ પણ એટલું તો ગૌરવ રહેવું જોઈએ કે જન્મ ભારતમાં મળ્યો માટે હું ભાગ્યશાળી છું. આ ભારતની ભૂમિમાં જન્મ મળ્યો એટલા માટે હું ભાગ્યશાળી છું. હમણાં મેં રાષ્ટ્રકથા કરી, એમાં અમદાવાદમાં આ વાત કહી હતી. બહુ સારું ગીત લખ્યું કોઈ કે હોઠો પે સચ્ચાઈ રહેતી હૈ, दिल में सफाई रहती है. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. एक पंक्ति सांभळिए. होठों पे सच्चाई रहती है, जहां दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. होठों की सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. ज्यादा की नहीं लालच, हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश
देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही जो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। लोगों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। हम उस देश के वासी, આમ માણાને કેવું ગૌરવ થતું છે ત્યારે આ શબ્દો ગીતમાં આવ્યા છે કે હું ઈ દેશનો રહેનારો છું કે જે દેશમાં ગંગા વહે છે. આજ મારે ભાગવતના આધારે થોડીક અહીંયા આ બે ત્રણ ગકાર છે ને બહુ પૂજાતા આવ્યા છે હિન્દુસ્તાનમાં. એક ગંગા મૈયા, બીજી ગાય મૈયા. આ પહેલેથી પવિત્ર થતા અને પવિત્ર કરતા આવ્યા છે બધાને. ગંગા મૈયા, ગાય મૈયા અને ગીતા મૈયા, શ્રીમદ ભગવદ્ ગીતા. અને આમ ચોથો ગકાર લેવો હોય તો ગોવિંદ. ગાય, ગીતા, ગંગા, ગોવિંદ, આ જે ગકારો છે આ હિન્દુસ્તાનની સમૃદ્ધિ છે. અને એને કારણે વિદેશીઓ પાસે કોઈ એવું પાત્ર નથી જેની વર્ષો સુધી કથા કરી શકે. હિન્દુસ્તાન ભાગ્યશાળી છે. 5000 વર્ષ પહેલા કૃષ્ણ થયા, હજી એની કથા ગવાતી આવે છે. અને વિચાર તો કરો, આજે આપણે હાથની પેઢીની યાદ નથી કરતા અને કૃષ્ણમાં એવું શું હશે કે દુનિયા હજી એની ગાથાઓ ગાયા કરે, જૂની થાતી જ નથી. ગમે એવું પિક્ચર સારું આવ્યું હોય ને તોય માળો 2 વાર જોવો ને તો બોરિંગ થઈ જાય, પછી ત્રીજી વાર જોવાનું મન બરાબર. પણ આ ભાગવત કથા એવી છે વર્ષોથી ગવાતી આવે અને છતાંય લોકો એટલા જ ભાવથી સાંભળતા આવે. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारे. भगवान श्री राम जेवुं पात्र आ दुनियामां भारतमां आव्युं એટલે આજ વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા પણ હજી જનતા રામને ભૂલી. તમે વિશ્વમાં આવું પાત્ર લેવા જાઓ કે કોઈ જગ્યાએ જોવા નહીં મળે કે જેની વર્ષોથી કથા ગવાતી આવતી હોય, વર્ષોથી એના જીવનમાંથી લોકો પ્રેરણા લેતા હોય અને વર્ષો પછી આખું ભારત જય શ્રી રામના નારાથી ગુંજતું હોય, એવું તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં. મને તમને ખાલી એનું ગૌરવ જાગે ને તોય ખબર પડી જાય કે મને ભારતમાં જન્મ મળ્યો. ભાગવતના 5મ સ્કંધમાં તો લખ્યું આ માણા દર્શને જાય જો અયોધ્યામાં. તમે આ માણા છો. જય શ્રી રામ, જય જય શ્રી રામ. કેટલું માણા આમાં ઢગલા મોઢે દર્શને જાતું. કોઈને કચરાવાની બીક નહીં, પડી જવાની બીક નહીં, કાંઈ. અને માળો કેવું આપણને એમ થાય કે સામે આલી ભાવના છે ભારતમાં છે એની તો વાત જ આવે. આટલી ભીડમાં હું હમણાં દર્શન કરીને આવ્યો.
કુંભ મેળો નાવા ગયો તો કુંભમાં, એટલે હમણાં તે આ ભીડમાં અમે વીડિયા ઉતારીને જ આવ્યા છીએ, ઘરના વીડિયા છે આ, પારકા નહીં દેખાડતા. તમે ભીડ છો, રામ મંદિર અયોધ્યામાં ભીડ છો તમે. હવે આમાં તો દર્શને જાઓ ને તમે ભાઈ, તો આમ ધક્કો મારીને કાઢી જ નાખે. એમાં આમ ઊભું રહેવાનું રે ને, ધક્કેથી જ બહાર નીકળી જાવ. હાલવાની જરૂર જ ન પડે તમારે, એમાં હાલવાની જરૂર જ નહીં. કેટલી વાર લાઈનમાં ઉભા રહી, ધક્કા ખાતા ગયા હોય અને ત્યાં જાય કે તડ દેખાને બારા કાઢી નાખે. હવે આમ બારા અમે તો આવી ગયા પ્રદક્ષિણામાં, ત્યાં એક ભાઈ ગન મશીન લઈને ઉભેલા. આમ તમે આમ જો ને, કાંઈ લેવા દેવા વિના માણાને ભાવ કેવો જાગે હું તમને કહું. નીકળ્યા તો મને કે બાબાજી દર્શન હો ગયા? તો મેં કહા હો ગયા. બીજું તો આપણે શું કહેવાનું, દર્શન થઈ ગયા એટલે કે હો ગયા. હું તો હાલતો થઈ ગયો પ્રદક્ષિણામાં આગળ. બીજા બધા સંતો અને ભક્તો હતા અને પૂછ્યું કે ઠીક છે દર્શન હુઆ? તો કે ભાઈ लाइन में तो ठीक से तो कहाँ से दर्शन हो, बड़े बाबा जी को बुलाओ, मैं ठीक से दर्शन करवा देता हूँ. બરાબર. અને સ્પેશિયલ લાઈન જે હોય ને, પાછો ત્યાંથી મને અંદર લઈ ગયા. મને કે નિરાતે દર્શન કરીને આવો. આ ભારતની ભૂમિ, કાંઈ ઓળખાણ હોય કે ન હોય, અને ભાવ જાગે ને એ આ ભારત દેશમાં જાગે, બીજે ક્યાંય ન જાગે. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. एक जગ્યાએ હનુમાનગઢી જાઓ તમે તો અયોધ્યામાં, ત્યાં બી એટલી જ ભીડ હનુમાનગઢીમાં. અને આગળ તો હનુમાનજીની સન્મુખ તો કોઈથી જવાય જ નહીં. આમ સાઈડમાંથી દર્શન કરી નીકળી જાય, અને મોર તો જવાય જ નહીં. ત્યાં બી એક ભાઈ એવા મને મળી ગયા. મને કે બાબાજી અંદર જાકે દર્શન કરી લો. મેં કીધું મળું, આ આપણે વીઆઈપી પાસ હોય ને જેને દર્શન ન થાય ની માળા હામે હાલીને થાય. આપણે આમ તો હામે હાલીને માણસ મળે. અને મેં હાર આપ્યો અને પૂજારીએ હનુમાનજી મહારાજને હાર પહેરાવ્યો. પેલી વેલી ઘટના. હનુમાનગઢીએ તો ઘણી વાર ગયેલો, પણ પૂજારી આખો હાર વ્યવસ્થિત પહેરાવ્યો. અને મારી પાસે હું લગભગ વિડીયો બી ઉતારતો આવ્યો હનુમાનજી મહારાજનો. હનુમાનગઢીમાં હનુમાનજી મહારાજ જે છે બહુ પ્રતાપી. જેટલું મહાત્મ્ય રામ મંદિરનું, એટલું જ મહાત્મ્ય આજે તમે જુઓ તો હનુમાનગઢીના હનુમાનજી મહારાજનું. અને હનુમાનજી મહારાજ એટલા પ્રતાપી, ત્યાં બી આજે એટલી ભીડ લાગે. તમને હું એક ક્લિપ બતાવું છું. હનુમાનજી હાવ સન્મુખમાં આવવા દીધા. આ હાર આપણે દીધો, ઈ હનુમાનજી મહારાજને પહેરાયો, અને પૂજારીએ તિલકે કરી દીધું. ઈ ભીડમાં આ વારો જ ન આવે, ઈ વારો ભગવાને લઈ ગયો. એટલે આજ મારે વાત એ કેવી, આપણે ઈ દેશના છીએ, ગૌરવ હોવું જોઈએ. બહુ મોટા શહેનાઈ વાદક થયા બિસ્મિલ્લા ખાન. મને એની વાત આ ગમી, ક્યાંક મેં એવી સાંભળેલી કે વિદેશ ગયેલા અને કોઈ એમ કહ્યું કે તમે અહીંયા અમારા લોકોને બધું શીખવાડો, શહેનાઈ વગાડવાનું શીખવાડો, અને અહીંયા રહી જાઓ, અમે ઇન્સ્ટિટ્યૂટ ખોલી દઈએ. અને તેથી બિસ્મિલ્લા ખાને એટલું કીધું હતું. એ કાશીમાં રહેતા, વારાણસી. એ કે તમે અહીંયા મને ગંગા મૈયા લાવી દો ને તો હું અહીંયા રહી જાઉં. અહીંયા ગંગા મૈયા લાવી દો તો હું અહીંયા રહી જાઉં. એ ગંગાની થોડી વાત આજે તમને કહું. બે ત્રણ આ જે વસ્તુ છે ને, ગંગામાં નાહવાનું કેટલું મહાત્મ્ય, ગાયનું કેટલું મહાત્મ્ય. એટલે બધા જ બને એટલી ગૌ સેવા કરજો. આ કથા સ્પેશિયલ ગાયો માટે છે. હું મારા સદ્ધામ માટે જેટલી વાત નથી કરતો એટલી ગૌશાળા માટે કરું છું. હમણાં અમારે રાષ્ટ્રકથા થઈ અમદાવાદમાં સદ્ધામ બને, પણ સર્વમંગલ સ્વામી એક શબ્દ બોલવા ન દીધા. મેં કીધું તમે બોલતા જ નહીં, રાષ્ટ્રકથા રહેવી જોઈએ. પણ અહીંયા હું તમને એટલા માટે કહું છું કે બહુ સારી ગાય સેવા થાય છે. બધા જ ગૌ સેવા કરજો. અને પ્રવેશ કરીએ આપણે કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યના મહોત્સવમાં.